ભાઈ આ 4 માંથી એક અમારો સભ્ય છે. કાલે જે લોગ આવશે એમાં ફાઇનલ કહી દે કે કોણ ચૂંટણીમાં ઊભું તે આવી ગઈ છે અને કાંઈક તો નવીન થવાનું છે ઓલા બધીમાં. હા એ વાત સાચી. હોણા છે, વેફર છે, ચવાણું છે, ગાંઠિયા છે. શું હાલે રૂંધે? હાલ રોકાવા. યસ મજામાં કુમાર? હા અમદાવાદ હતી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે ત્યાં હતી કા વૃંદાબેન ઘણા ટાઈમ પછી જે ઓલા નતા આપણે વેરાવળ ગયા સાડી પહેરી ત્યાં બેન. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ પહોંચી ગયો છું જુનાગઢથી બામાવાડા, કેમ કે ઓલા લોકોને મૂકવા ગયો જુનાગઢ અને સાંજે બહુ મોડું થઈ ગયું, લોક ઉતારવાનો ટાઈમ નહોતો અને આવી ગયો કારખાને. અને આજે વાતાવરણ તો જો ભાઈ સવારના પોરમાં પણ હજી આવું જ આવું વાતાવરણ છે અને બસ જો કારખાનું ચાલુ છે અત્યારે, કેમ કે અત્યારે બિયારણની ખરાકીને હોવાથી અત્યારે સારું એવું કારખાનું ચાલે. અને બસ આજે જવાની હતી માંડવી વાવવા પણ કેન્સલ થયું કેમ કે વરસાદ આવી ગયો અને ત્યાં પાયગલ હતું એની હિસાબે. હવે જોઈએ ક્યારે મેળા, કેમ કે વરસાદ સારો આવી ગયો તો હવે હમણાં જાય ઘરે અને શું કરે ત્યાં બધા જોઈએ. ચાલો તો મળીએ ત્યાં. અને જુનાગઢમાં ભાઈ જોરદાર વરસાદ છે અને હા 2 દિવસ અને જુનાગઢ જવાનું છે મારે, 3 દિવસ રોકાવાનું છે અને દર્શિકા પણ આવવાની છે. શું કામ આવવાની છે હું ત્યાં જઈને કહીશ. અને કાલે જવાનું છે આપણે દર્શિકાને તેડવા અને જુનાગઢ આવવાની છે, 2 દિવસ રોકાવાની છે અને અમારે થોડુંક કામ હોવાથી. તો ચાલો હમણાં ઘરે જઈને મળીએ બધાને. મારો ભાઈ આવી ગયો, એને ક્યાંક આ જવાનું લાગે હવાના પોરમાં. મજામાં વિપુલભાઈ? તો ભાઈ દાદા ડેઈલી આવે અને ડેઈલી છાપું વાંચવાનું, જે હાલમાં પણ છાપું વાંચી શકે ને 1-3 પ્રકારનો નંબર નથી બોલો. અને ઉંમર છે 86 વર્ષ. ડેઈલી બપોર પછી આવવાનું, છાપું વાંચવાનું, એનું રૂટીન કામ છે. તો ભાઈ હું નીકળી ગયો છું દર્શિકાને લેવા માટે અને દર્શિકાને લઈ જવાનું છે જુનાગઢ. અને જો ભાઈ સામાન ફૂલ ભરાયો, કંઈક પ્રોગ્રામ છે જુનાગઢ. શું છે જુનાગઢ જઈને જોઈએ. અને દર્શિકા પણ આવે છે 2 દિવસ રોકાવા માટે. તો ચાલો ફટાફટ જઈએ માણાવદર દર્શિકાને તહેવાર, ત્યાંથી જાય જુનાગઢ. તો ભાઈ રાણીભાઈ પૂરી ગયા અને ભાઈ બધા નાસ્તો કરવા બેસી ગયા. પહેલાં આપણે બહાર ના મળીએ, બહાર જાત્રામાં ગયા. બા જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ ને જાત્રામાં? હા કેટલા દી હતી? 20 એમ. શું કે વરસાદ તમારે એમ? હા રે વાહ. આ છે વૃંદાબેન ઘણા ટાઈમ પછી જે ઓલા નતા આપણે વેરાવળ ગયા સાડી પહેરી ત્યાં બેન. અને બાઈ કીધું હતું કે વિડીયો મૂકજે. હા પછી હલવાણા. શું હાલે વૃંદા? હા અમદાવાદ હતી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે ત્યાં હતી કા? હું રિપોર્ટિંગ નથી કરતી. હું ને રિપોર્ટ આપતી હતી, નહોતી આપતી? હા યસ મજામાં કુમાર? શું કે દર્શિકા? અને ભાઈ ફઈ લેવા ગયા છે નાસ્તો. ને ફઈ એટલો છે ને નાસ્તો અમારા બધા માટે ટેબલ ઉપર લગાવી દીધો, જોકે ખાસ આના માટે. અમે તો ઓછો નાસ્તો કરીએ. અને ભાઈ જો રાવણા છે, વેફર છે, ચવાણું છે, ગાંઠિયા છે. શું હાલે રૂંધે? હાલ રોકાવા. હા એ વાત સાચી. હા દાતા, હા તું આય વાલ દાતા થઈ ગયા. નેક્સ્ટ વીક માં એમ એ તો કહેતા હતા. શું બાકી મજામાં? વેકેશન એમ ને? કેવી ગઈ એક્ઝામ? સારી. તો લગ્ન પ્રસંગમાં ક્યાં જવાનું છે? લગ્ન કરવા નહીં તો બાકી તો હું સાડી પહેરે તો આપણે લોગ ઉતારીએ. પણ બહુ ખબર ગ્રુપમાં મારા ઓલા મૂક્યા હતા વિડીયો. તો બિચારી વાગતી બહુ હોય છે. કાર્ય થઈ ગયું.
હો 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 ગઈ ફુવા નહીં એમ તો સારો વાંધો નથી બાટવા ગોધર તો ભાઈ ફઈ આવે તો મળીએ ફઈ હોય ફઈ જય શ્રી કૃષ્ણ હું હાલે મજામાં હાલો રોકાવા હા એવું હા શું કે વરસાદ તમારે આ બાજુ તો વાવણી કરતા બધે હું આવ્યો ત્યારે હા કરતા હતા રસ્તામાં હા સામાન ફૂલ ભરેલ છે અને તમે જોવું કે કંઈક નવીન થવાનું છે દર્શિકા છાશ દૂધ લે છે આવી ગઈ તો ભાઈ દર્શિકા આવી ગઈ અને લીલોતરી બધું હા બનશે કોણ આવ્યું હા ઓકે તો હેલ્પ કરવા માટે અને જો બધી લીલોતરી આવી ગઈ છે અને કાંઈક તો નવીન થવાનું છે ઓલા બધીમાં શું છે બનશી આંબાના પાન ઓહો એમાં પછી કેવા વાહ કા હીરો શું ચાલે ઓહો શું વરી હા રેડી ઓહો હા હીરવા કઈ વાંધો નહીં પડાવ્યા હતા જ ને શું હાલે ધક્કો બાકી એમ ને વિડીયો કોલ ચાલુ છે ભાઈ મામા ફૂઈમાં મારે જો દેખાય ને અને લાવો તો લાવી તો અને હવે આ ફોનમાં છે અમારા એક ભાવના દીદી ભાવનાબેન મજામાં હા શું ચાલે અને ભાવનાબેન હા ભાવનાબેન શું કહીશ ચૂંટણીની તૈયારી આમાંથી ભાઈ આ 4 માંથી એક અમારો સભ્ય છે તમે હે ને કોમેન્ટ કરો કે આમાંથી કોણ સભ્ય હોઈ શકે નહીં હું તો ખબર નહીં હવે કોમેન્ટ કરશે કે આ 4 માંથી અત્યારે જે વિડીયો કોલ ચાલુ છે ને એમાંથી એક ગ્રામ પંચાયત ચૂંટણીનો સભ્ય પણ છે હું કે ભાનેબેન હા એ તો કોક ગઈ છે જાહેર થશે યસ કુમાર પણ હોઈ શકે કદાચ ભાવનાબેન પણ હોઈ શકે નક્કી નથી થતું કોણ હોઈ શકે કોમેન્ટ કરજો કે કોણ આમાંથી ચૂંટણીનો સભ્ય હશે હા બંસી તને શું લાગે કુમાર હશે કે ભાવનાબેન હશે ઓહ સરસ સરસ ચાલો આવો ભાવનાબેન પછી આટો મારવા હા ભાવનાબેન આવ્યો કાલે સરસ ચાલો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 અને હવે મારે કરવાનો છે વ્લોગ એડિટ અને હા ભાઈ ગઈ ટૂંકમાં કાલે જે વ્લોગ આવશે એમાં ફાઇનલ કહી દે કે કોણ ચૂંટણીમાં ઉભું અને તમે કોમેન્ટ કરજો ખાસ કરીને તમે કોમેન્ટ કરજો કોણ હોઈ શકે હા કોણ હોઈ શકે અને બીજું એ કે અને બંસી હજી કેટલા વાગે ખબર 6:30 વાગ્યાનો હજી યુનિફોર્મમાં કેટલું કામ છે અને કંઈક નવીન થવાનું છે શું ઘરે છે ચાલો તો હવે એ નેક્સ્ટ બ્લોગમાં કહેશું અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ખાસ ભાઈ ચૂંટણીની કોમેન્ટ કરો અને કરજો